હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને, તે જ પ્રકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને શહેરની અંદર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને હજુ પણ હવામાન વિભાગ તરફથી 2 દિવસ માટે આગાહી આપવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદ વરસશે. ક્યાંક અતિ ભારે વરસાદ હશે તો ક્યાંક સામાન્ય વરસાદનો માહોલ બનતો જોવા મળશે. નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે વરસાદ વિશે. કારણ કે આપણે સાંભળ્યું હતું કે અલ નીનોની અસરના કારણે વરસાદ રાજ્યમાં મોડો આવી રહ્યો છે અને જે વરસાદ 15 જૂનથી શરૂ થતો હતો તે જુલાઈ મહિનાથી તેની શરૂઆત થઈ. પરંતુ જે પ્રકારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, સિઝનનો કુલ 17% જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે, જે ખૂબ જ ઓછો કહી શકાય. પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં જે પ્રકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે કેટલાક શહેર અને જિલ્લાઓની જે નદીઓ છે તેમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે. અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ કચ્છમાં, જે સિઝનનો વરસાદ હોય તેમાં 1% કરતો પણ ઓછો વરસાદ કચ્છમાં વરસ્યો છે. એટલે કચ્છમાં કહી શકાય કે વરસાદ નહિવત અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. અને ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલીમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમરેલીની અંદર ગણતરીના જ કલાકોમાં 20 થી 30 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સાથે જ છેલ્લા 3 થી 4 દિવસની વાત કરીએ તો જૂનાગઢમાં પણ સારો વરસાદ થયો છે, ગીર સોમનાથમાં પણ સારો વરસાદ થયો છે. અને આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં કેટલીક નદીઓ અને કેટલાક જે ડેમ છે તેના દરવાજા પણ ખોલવા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ભાવનગરની વાત કરીએ તો આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં સિંહ જોવા મળતા હોય છે. ગીર સોમનાથની વાત કરી લઈએ કે અમરેલીની વાત કરીએ, આ તમામ જિલ્લાઓમાંથી સિંહના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે વરસાદમાં સિંહ વરસાદની મજા માણી રહ્યા હોય. તો ભાવનગરથી એક અલગ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો કે જ્યાં એક માલધારી વ્યક્તિને સિંહ દ્વારા ઈજાગ્રસ્ત કરી દેવામાં આવ્યો. સારી વાત એ રહી કે એ વ્યક્તિને માત્ર ઈજાઓ પહોંચી, તે હાલ તો સારવાર હેઠળ છે. પરંતુ એક ચોંકાવનારો આ પણ વિડીયો આવ્યો કે જેમાં માળમાળ જે વ્યક્તિને સિંહે ઘાયલ કર્યો તેનો જીવ તો હાલ તો બચ્યો છે. સાથે જ જો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સતત નવસારીની અંદર, સુરત, ડાંગ અને દીવમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી જે સિઝનનો વરસાદ હોય છે તેમાં લગભગ 20% જેટલો સિઝનનો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. જૂન મહિનાની વાત કરીએ તો જે સિઝનનો વરસાદ હોય છે તેમાં 70% જેટલા વરસાદની ઘટ હતી. પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતથી જે વરસાદ છે તે સતત સારો એવો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસી રહ્યો છે. હજુ પણ જો 2 દિવસની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ એ જિલ્લા છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અમરેલીની અંદર અને સાથે જ ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ વરસાદનું આજ અને કાલ માટે આપવામાં આવ્યું છે. આ સાથે જ જો દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ અને દીવની અંદર પણ રેડ અને ઓરેન્જ એલર્ટ આગામી 48 કલાક માટે આપવામાં આવ્યું છે. અમદાવાદની પણ જો વાત કરી લઈએ તો સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે જે પ્રકારે કહેવામાં આવ્યું હતું કે 7 વાગ્યાની આસપાસ ભારે વરસાદ અમદાવાદના અલગ અલગ જગ્યાઓમાં વરસી શકે છે, તો સરખેજમાં પણ અમદાવાદની અંદર લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોની અંદર વરસ્યો. પરંતુ હજુ પણ આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી છે. અમરેલીની જો વાત કરીએ તો સૌથી વધુ વરસાદ અમરેલીની અંદર વરસ્યો છે. છેલ્લા લગભગ 24 કલાકની અંદર રાજુલામાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે અમરેલીની અંદરથી પસાર થતી જે અલગ અલગ નદીઓ છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી. કેટલાક જે ગામોમાં રહેતા લોકો છે તેમને અલગ જગ્યાએ ખસેડવાની તંત્રને ફરજ પણ પડી છે. આ સાથે જ જો વાત કરીએ તો અમરેલીની સ્કૂલોમાં પણ આજે રજા આપવામાં આવી હતી, કારણ કે ભારે વરસાદ અમરેલીમાં પડ્યો છે. કેટલાક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ, તો પૂર આવવાની સ્થિતિનું નિર્માણ અમરેલીમાં સર્જાયું છે. આ સાથે જ અમરેલીની વાત કરીએ તો અમરેલી સ્ટેટ હાઈવે જે છે તે પાણીના પ્રવાહના કારણે 2 ભાગમાં વેચાઈ ગયો તેવા પણ જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. હાલ પૂરતો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં રાહતના જરૂરથી સમાચાર છે. પણ અલ નીનોને લઈને જે આગાહી હજુ પણ કરવામાં આવી રહી છે કે આગામી દિવસમાં અલ નીનોના કારણે જે તાપમાન છે હજુ પણ વધી શકે છે, જેના કારણે જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે ખેંચાઈ શકવાની દહેશત હજુ પણ છે. હાલ તો એક સારી પરિસ્થિતિ એ છે કે સિઝનનો 20%
ની આસપાસનો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. આશા કરીએ કે આ જ રીતે વરસાદ વરસતો રહે, પરંતુ હવામાન વિભાગ તરફથી આગામી 48 કલાક દરમિયાનની જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, પરંતુ રેડ અને ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આપવામાં આવ્યું છે. તો આ જ પ્રકારની તમામ ખબરો માટે જોતા રહો ગુજરાત તક.